હંમેશા દુઃખી રહેતા લોકો સૂતી વખતે આ વિચારોને એકવાર જરૂરથી સાંભળી લેજો। એક જેમ જેમ જીવનના પગથિયા ચડતા જઈએ અને અમુક અનુભવોમાંથી પસાર થઈએ પછી એક એવા માનસિક તબક્કે પહોંચી જઈએ છીએ જ્યાં આપણું મૌન અને એકાંત બીજાઓ સાથે દલીલ કરવા કરતાં વિશેષ વહાલું લાગે છે। આપણા જીવનના સંઘર્ષ અને સફળતાઓ પાછળની વાર્તા આપણે જ જાણીએ છીએ અને જો આપણે સમજદાર હોઈએ તો જલ્દી આપણે બીજાઓ સાથે તે શેર નથી કરતા, કેમ કે મોટા ભાગના લોકોને આપણી પીડાને હળવી કરવા કરતા તેમાંથી મનોરંજન લેવામાં વધુ રસ હોય છે। તો જે આપણા વિશે વધુ જાણતા નથી તે આપણા વિશે સારી કે ખરાબ ધારણાઓ બાંધવાના જ। કોઈક માટે આપણે સારા હોવાના અને કોઈક માટે ખરાબ, પણ એ સામેની વ્યક્તિ જે માને તે આપણું સત્ય નથી હોતું દરેક વખતે। એટલે માનસિક શાંતિ મેળવવા માટે જેને જે ધારવું હોય તે ધારવા જ દો। આપણો ઈશ્વર આપણું સત્ય જાણે અને રાત્રે પથારીમાં સૂતી વખતે આપણા હૃદયમાં શાંતિ હોય તો સમજવું કે આપણે સાચા રસ્તે છીએ। થોડું ઘણું શતરંજ પણ શીખી લેવું જોઈએ। ઘણીવાર આપણા જ આપણને મોહરાની જેમ રમાડતા હોય છે અને આપણે એને દોસ્તી સમજતા હોઈએ છીએ। પાણી તો દરેકને એક જ અપાય છે, છતાં પણ શેરડી મીઠી, દ્રાક્ષ ખાટી, કારેલું કડવું અને મરચું તીખું ઉગે છે। એનું કારણ પાણી નહીં પણ બીજ છે। આપણે આપણા મનમાં જેવા વિચારોનું વાવેતર કરીશું એવું જ ઉગશે। અભાવોમાં પણ જે ખુશી શોધી શકે તે જ સુખી છે। ઇજ્જત વગરના સંબંધો શું કામના, પરાણે કરાતી પ્રીત શું કામની, ગમતા ન હોય તેની સંભાળ શું કામની, અને દુખી કર્યા પછીની માફી શું કામની। તક તો માત્ર બારણું ખખડાવી શકે, દરવાજો તો ઊભા થઈને આપણે જ ખોલવો પડે। સાજા થવું હોય તો જેનાથી બીમાર થયા તેનો ત્યાગ કરવો પડે, પછી એ વસ્તુ હોય, વ્યક્તિ હોય કે વિચાર હોય। તો ખરાબ સમય આવ્યો એટલે ખબર પડી કે ખરેખર પોતાના પણ પોતાના નથી। દાન કરતા કર્જ ચૂકવવામાં વધુ પુણ્ય છે। ઉછીના પૈસા રોકીને દાન કરવું એ સૌથી મોટું પાપ છે। સૌ પ્રથમ તે વ્યક્તિને પૈસા પાછા આપો જેણે તમને યોગ્ય વ્યક્તિ માન્યા અને ખરાબ સમયમાં તમારી આર્થિક મદદ કરી। જીવનનું કડવું સત્ય, લક્ષ્મણને પોતાના ભાઈ માટે એટલો પ્રેમ અને માન હતું કે પત્નીને છોડીને ભાઈ સાથે 14 વર્ષનો વનવાસે ગયા હતા, જ્યારે અત્યારના ભાઈ પોતાના સ્વાર્થ અને પત્નીની ખોટી વાતોમાં આવીને રામ જેવા ભાઈને ગુમાવી દેતા હોય છે। જિંદગીને સરસ રીતે જીવવાની પ્રાથમિક શરત એ છે કે હળવા અને હસતા રહો, પોતાનો ચહેરો પણ નિરખતા રહો। ઘણા લોકો બીજાનો ચહેરો વાંચી શકતા હોય છે પણ પોતાના ચહેરાની ભાષા જ ઉકેલી શકતા નથી। સંબંધ મોટા નથી હોતા, સંબંધ સાચવનારા મોટા હોય છે। ખોવાઈ જવું પડે છે પારકાને પોતાના કરવામાં, બાકી ઓળખાણ તો બધાની બધે હોય જ છે। લાગણી આપણી, સંબંધ આપણો, નિભાવો ત્યારે ખબર પડે કોણ આપણું। સમજ્યા વગર કોઈને પસંદ ના કરતા અને ગેરસમજમાં કોઈને ગુમાવી ન દેતા। ગુસ્સો શબ્દમાં હોય છે, દિલમાં નહીં, એટલે સંબંધ પર પૂર્ણવિરામ મૂકી ન દેતા। દુઃખ હોય તો થોડું રડી લેવાનું ને સુખમાં થોડું હસી લેવાનું। એ છોડીને ગયા તો શું થયું એમાં થોડું કંઈ મૂંઝાઈ જવાનું। એ આવે તો મીઠો આવકારો આપવો, બોલાવે તો હસીને બોલી લેવાનું। કોણ આવ્યું ને ગયું એની શું ગણતરી, જિંદગી મળી છે તો મનભરીને જીવી લેવાનું। જ્યાંથી તિરસ્કાર જ મળ્યા કરે વારે વારે એ ગલીઓમાં ફરી ક્યારે જવું નહીં। મનને બહુ પંપાળવાનું નહીં, જાત સાથે પણ ક્યારેક લડી લેવાનું। એક કડવી હકીકત, આ દુનિયામાં વસેલા લોકોની અલગ કહાણી છે। જો કોઈનો વિશ્વાસ તોડો તો એ રડે છે અને વિશ્વાસ રાખો તો એ રડાવે છે। જીવન શું છે, સૂવો તો સમાધિ અને ઉઠો તો ઉપાધિ। જ્યારે દિવાલોમાં તિરાડો પડે છે ત્યારે દિવાલ પડી જાય છે, જ્યારે સંબંધોમાં તિરાડ પડે છે ત્યારે દિવાલ બની જાય છે। નાનપણમાં ભૂલી જતા ત્યારે કહેતા કે યાદ રાખતા શીખો।
અને હવે યાદ રાખીએ ત્યારે કહે છે કે ભૂલતા શીખો. 20 જીવનભરની કમાણીની આ જ છે યાત્રા. ટેબલ પર છે ચાંદીની થાળી અને ભોજનમાં છે ડાયેટ ખાખરા. પૈસા કમાવા સ્વાસ્થ્ય બગાડ્યું, સ્વાસ્થ્ય સુધારવા પૈસા બગડ્યા. 21 ટેકનિકલ ખામીને કારણે સૂર્યોદય નહીં થાય. આકાશમાં શું ક્યારે આવું લખેલું પાટિયું દેખાય? માંદો હોવાને કારણે આજે ચંદ્ર નહીં દેખાય. શું રાત્રે આવા સમાચાર ગગનમાં ફલેશ થાય? ભમરાના પગે છાલા પડ્યા છે તો હવે એ ફૂલ પર નહીં બેસે. મોજથી જીવી લેવું સાહેબ, કેમ કે રોજ સાંજે સૂરજ નહીં પણ આ અનમોલ જિંદગી પણ ઢળી જાય છે. મિત્રો, વિડીયોના અંતમાં બસ આટલું જ કહીશ. બસ આ વાતો ધ્યાનથી સાંભળજો. વીતેલા દિવસો પાછા નહીં આવે. સમયની કિંમત સમજતા થઈએ. વાંક મારો હતો કે તારો, એ વાતને હવે ભૂલતા થઈએ. અરસપરસ થોડું સહન કરી લઈને ચાલો સંબંધો સાચવતા થઈએ. માત્ર આજ આપણને મળી છે, કાલની કોઈને ખબર કયા. ચિંતાની ગાંઠ બાજુ એ મૂકી ચાલ હરપળમાં જીવતા થઈએ. ગણિત પ્રભુનું સમજાતું નથી ને આપણી મરજીથી કંઈ થાતું નથી. ભલે એ દેખાતો નથી પણ ચાલ ઈશ્વરમાં માનતા થઈએ. મિત્રો, જો વિડીયો તમને પસંદ આવ્યું છે તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો. ધન્યવાદ.